તો તમે આ જોઈ શકો છો ભાઈ, રસાવાળી બ્રેડ બનાવે છે એકદમ તીખી તમતમતી. પેલા બ્રેડને વચ્ચેથી ફાડે છે ચાકુએથી, તમે જોઈ લ્યો. અને પછી આખી આખી બ્રેડને તપેલામાં ભીગોવીને અને એમાં બટેકા નાખીને આપે છે આપણને. તો તમે જોઈ શકો છો એક એક બ્રેડ આખી અલગ કરે છે. અને જે તપેલામાં રસો હોય, જે ફૂલ તીખું ખાવાના શોખીન હોય તેમને આ રસાવાળી બ્રેડ ખવડાવવામાં આવે છે. તો તમે જોઈ લ્યો, રસાવાળી બ્રેડ આપણને જોઈને જ મોઢામાં પાણીનો આવી જાય છે મોઢામાં, કે ઓહો હો, કોથમીર ને લસણની ચટણી ને માથે બ્રેડ ને એની માથે સેવમાં બોરીને આપણને આપે એટલે વાત જ કંઈક અલગ છે, એવો ટેસ્ટ આવે છે. તમે જોઈ શકો છો રસાવાળી બ્રેડ બટેકાની વાત છે. જોઈ લો મિત્રો, કેવા સરસ મજાના રસાવાળા બ્રેડ બટેકા આ ભાઈ આપણને ખવડાવે છે તે. જય શ્રી રામ મિત્રો, આજે એક તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું, જે છે ભૂંગળા બટેકાના ટેસ્ટનો વિડીયો. મિત્રો, વાંકાનેરના ફેમસ ભૂંગળા બટેકા હું આજ તમને દેખાડવાનો છું કે કેવા સરસ મજાના ભૂંગળા બટેકા બને છે તે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વાંકાનેરના આરોગ્યનગર ચોકમાં. તમે જોઈ શકો છો ગાયત્રી શક્તિપીઠ તરફ જવાવાળા રસ્તા ઉપર શિવમ ભેળ હાઉસ નામની આ રેકડી અહીંયા ઊભી હોય છે. મિત્રો, છેલ્લા 20 વર્ષથી આ લખાભાઈ અહીંયા ભૂંગળા બટેકાનો વ્યવસાય કરે છે અને બટેટા બનાવે છે એક નંબર. મિત્રો, તો આ ઉપર જે રસ્તો જાય છે તે આરોગ્યનગર ગાયત્રી મંદિર તરફ રસ્તો જાય છે. મિત્રો, આ સામે જે રસ્તો જાય છે ને તે ઉપર ગાયત્રી મંદિર તરફ જાય છે. ગાયત્રી મંદિર તમને ન ખબર હોય તો આપણે આખો વિડીયો તેનો બનાવેલો જ છે, તો ચેનલમાં તમે જઈને જોઈ શકો છો ગાયત્રી મંદિરનો વિડીયો. અને આ રસ્તો જે જાય છે તે રાજકોટ તરફ રસ્તો જતો હોય છે. મિત્રો, અને આ આરોગ્યનગર ચોક કહેવામાં આવે છે. અને આવડો જે રસ્તો રહ્યો તે ભરવાડપરા કુંભાપરામાં જાય છે આ રસ્તો. તો મિત્રો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરજો. મિત્રો, તો લખાભાઈ ડુંગળી સુધારી રહ્યા છે અને અત્યારે આપણા માટે ઘૂઘરાની ડીશ બનાવવાના છે. તો તમે જોઈ શકો છો લખાભાઈની ડુંગળી સુધારવાની સ્ટાઇલ કેવી સરસ મજાની છે તે. અને મિત્રો, લખાભાઈ ભેળના 30 રૂપિયા લે છે, ભૂંગળા બટેકાની એક પ્લેટના 30 રૂપિયા લે છે, બ્રેડ બટેકાની એક પ્લેટના 20 રૂપિયા લે છે, ઘૂઘરાની એક પ્લેટના 30 રૂપિયા લે છે, અને પાપડ બટેકાની એક પ્લેટના 30 રૂપિયા તે લે છે. અને તેની જગ્યાએ છાશ પણ આપણને મળી જાય છે, જે છાશના એક ગ્લાસના 10 રૂપિયા તે લે છે. મિત્રો, તો મિત્રો, આપણા માટે ઘૂઘરા બનાવી રહ્યા છીએ અને આપણને સ્પેશિયલ તીખા તમતમતા ઘૂઘરા ખવડાવવાના છે. તો તમે જોઈ શકો છો લસણવાળી ચટણી નાખેલી છે, કેવું આપણને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની ચટણી નાખી છે તેમાં. અને આપણી ડીશ તૈયાર થઈ રહી છે અને માથે આવી ગઈ છે આ ડુંગળી. તો જોઈ લો મિત્રો, કેવા સરસ મજાના ઘૂઘરા છે તે રેડી માથે નાખી દીધી આ સેવ. તો ચાલો હવે આપણે ઘૂઘરાનો ટેસ્ટ માણીએ. એની માથે મીઠી ચટણી નાખી દીધી અને આ આપણી ડીશ કમ્પ્લીટ થઈને આવી ગઈ છે. મિત્રો, તો તમે જોઈ શકો છો ઘૂઘરાની ડીશ કેવી લાગે છે તે. અને હવે બ્રેડ બટેટા બનાવવાના છે. તમે સ્ટાર્ટિંગમાં જે જોયું હતું તે રસાવાળા બ્રેડ બટેટા હતા. અત્યારે આ સાદા બ્રેડ બટેટા બનાવે છે, કેમ કે અલગ અલગ પ્રકાર જે માણસને જેવું ખાવું હોય તેવું લખાભાઈ આપણને બનાવીને ખવડાવે છે. તમારે બહુ તીખા ખાવા હોય તો તીખા ખવડાવે છે, તમારે આવી રીતે મીડિયમ ખાવા હોય તો તમને મીડિયમ પણ ખવડાવે છે. તેમાં ચટણી નાખી દે છે, સેવ નાખી દે છે અને ખાલી એક બટેટું જ આપે છે. તે પણ તમારે મીડિયમ ખાવા હોય તો તમે આ ખાઈ શકો છો. જેથી કરીને આપણને તીખું લાગતું હોય માણસોને તો તે લોકો તે ન ખાઈ શકતા તો તેના માટે મીઠા પણ બનાવી દે છે. મિત્રો, અને મિત્રો, હવે તમે જોઈ શકો છો લખાભાઈ કોથમરી કાપે છે. જોઈ લો કેટલી સ્પીડમાં કોથમરી કાપે છે લખાભાઈ તે. તો મિત્રો, વાંકાનેરના કોણ કોના વિડીયો જોવો છો તે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. અને વાંકાનેર તો એ લગભગ બધા ખાઈ જ ગયા હશે, કેમ કે આખા વાંકાનેરમાં લખાભાઈ બટેકા કરીને પ્રખ્યાત છે આ ભાઈ. તો મિત્રો, તમે અહીંયા બટેકા ખાવા હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, વાંકાનેર ખાસ કરીને, કે કોણ કોણ બટેકા ખાઈ ગયા છે તે અને કેવો ટેસ્ટ તેમને લાગ્યો છે તે. તો તમે જોઈ શકો છો કોથમરી હવે સુધારાઈ ગઈ છે અને કોથમરી નાખશે હવે સીધી બટેકા ઉપર. તો એટલે બટેકાનો ટેસ્ટ ને રંગ આખો બદલાઈ જાય છે. મિત્રો, તમે જોઈ શકો છો બટેટા ભરાવદાર થઈ ગયા છે કોથમરથી આખે આખા. અને માણસો અમુક જગ્યાએ કે આખું એક તપેલું ભર્યું હોય ત્યારે એક જ વાર કોથમીર નાખતા હોય છે, પણ અહીંયા લખાભાઈને ત્યાં
જેમ જેમ કોથમીરવાળા બટેટા ખાલી થતા જાય એમ કોથમીર પાછી બીજી વાર સુધારી પાછી બટેકા ઉપર નાખતા હોય છે. તો હવે લખાભાઈ બનાવે છે આપણા માટે સ્પેશિયલ ભેળ. તો તમે ભેળ કેવી રીતે બનાવે છે તે તમે જોઈ શકો છો નજારો ભેળનો. તો મિત્રો આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ભેળમાં ચવાણું, મમરા, તીખી ચટણી, મીઠી ચટણી, સેવ, ડુંગળી, બટેકા તે બધી વસ્તુ નાખીને આપણને સરસ મજાની ટેસ્ટ આવે એવી ભેળ બનાવી દે છે મિત્રો. તો તમે જોઈ લ્યો આ ભેળનો નજારો. તો મિત્રો આવી રીતે જોઈ શકો છો તમે બ્રેડ બટેકા તે બધું વસ્તુ આપણને બનાવીને આવી રીતે પાછળ એક ટેબલ હોય છે ત્યાં બેસીને તમે નિરાતે નાસ્તો કરી શકો છો મિત્રો. તો મિત્રો હવે લખાભાઈ આપણને બટેટાની ડીશ બનાવીને દેખાડવાના છે. તો તમે જોઈ શકો છો લખાભાઈના સ્પેશિયલ બટેટા જે લગભગ વાંકાનેરના લગભગ માણસો અહીંયા ખાવા આવતા હશે મિત્રો. તો તમે જોઈ લો લખાભાઈના સ્પેશિયલ બટેટા આપણને જોઈને જ મોઢામાં પાણી આવી જાય. કોથમીર બોથમીર નાખેલી અને લસણિયા બટેટા જે કહેવામાં આવે છે વાંકાનેરના ફેમસ. અને મિત્રો લખાભાઈનું કેવું એવું થાય છે કે તે બધી વસ્તુ નેચરલ વાપરે છે, જેમ કે કોઈ કલર નાખીને કેવું કાંઈ વસ્તુ બનાવતા નથી મિત્રો. અને તેમના ગમે એવા તીખા તમે ભૂંગળા બટેકા કે બ્રેડ બટેકા કે તમે કાંઈ ખાવ તો તમને છાતીમાં બળતરા કે એસિડિટી એવું કંઈ થતું નથી મિત્રો. અને મિત્રો આ આવી ગઈ છે આપણી છાશ. તો તમે જોઈ શકો છો છાશ હલાવીને આપણને આપે છે મિત્રો. ટીનના ડબ્બામાં છાશ હોય છે અને એમાં મસાલો નાખીને સ્ટીલના ગ્લાસમાં આપણને ગ્લાસ ભરીને છાશ આપે છે. એકદમ ઠંડી છાશ હોય છે મિત્રો. તમે જોઈ લો ઘાટી રબડા જેવી છાશ છે. મેં તો 2 ગ્લાસ પી ગયો તો. અને તમે જોઈ શકો છો પ્લાસ્ટિકની ડોલની અંદર સ્ટીલનો ડબ્બો રાખવામાં આવ્યો છે. કેમ કે આવી રીતે શું કામ રાખવામાં આવ્યું છે મિત્રો? કેમ કે છાશમાં બરફ નાખવામાં નથી એવો, જેથી કરીને છાશ પાતળી ન થઈ જાય તે હિસાબે મિત્રો બરફ પ્લાસ્ટિકની ડોલમાં નાખવામાં આવે છે, જેથી કરીને છાશ ઠંડી રહે. અને આ તમે જોઈ શકો છો ઘૂઘરા છે. આખી લારીનો મેં વિડીયો બનાવેલો છે. ઘૂઘરા છે, પાપડ ખાલી થઈ ગયા છે કેમ કે આપણે સાંજના ટાઈમે ગયા હતા એટલે. અને આ બટેટા છે, આવી રીતે ચટણી છે. બાજુમાં પતરાના ડબ્બામાં બ્રેડ રાખે છે, ખુલ્લી નથી રાખતા કેમ કે ખુલ્લી બ્રેડ હોય તો સુકાઈ જાય તે હિસાબે મિત્રો. સારું મિત્રો, વિડીયોમાં તો આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો તે. મળીશું પાછા હવે નવા સારા વિડીયોમાં.